સીતારામ બધાઈને। હજારો સંબંધો રાખવા એ કંઈ મોટી બાબત નથી। આપણા જીવનની અંદર જે છે ને અનેકો સંબંધો સાથે આપણે જોડાઈએ। અમુક સંબંધો આપણા લોહીના હોય, જે આપણને જન્મતાની સાથે જ મળી ગયા હોય, અને અમુક સંબંધો આપણે ખુદે બનાવેલા હોય। એ હજારો સંબંધો રાખવા એ કંઈ મોટી બાબત નથી। આપણે એના પ્રસંગો સાચવી લઈએ, એ આપણા પ્રસંગો સાચવી લઈએ, પરંતુ હજારો સંબંધોમાંથી એક સંબંધ એવો હોય છે કે જેણે તમારા ખરાબ સમયની અંદર પણ સાથ આપ્યો હોય। જીવનની અંદર જો આવો સંબંધ આપણી સાથે કોઈનો જોડાયેલો હોય ને, તો આ સંબંધને ક્યારેય છોડવો જોઈએ નહીં। કારણ કે સગાવાલા સૌ સ્વાર્થના, નથી કોઈ કોઈનું આ દુનિયામાં। જો તમારી પાસે પૈસા છે તો તમે પરમેશ્વર છો, અને જો પૈસા નથી તો તમે ભિખારી છો। આ જગતની અંદર પૈસાનું મૂલ્ય વધારે છે। આમ છતાંય જીવનની અંદર એવું નથી કે બધા લોકો જે છે એ પૈસાને જ મહત્ત્વ આપે છે। અમુક સંબંધો એવા પણ હોય છે કે જે તમારી ખરાબ પરિસ્થિતિને સમજી, તમને સમજી, અને તમારા અંદર રહેલા ટેલેન્ટને સમજી અને તમને આગળ વધારવાના પ્રયત્ન કરે છે। તો આવો સંબંધ જીવનની અંદર કોઈ પણ સંજોગોની અંદર છોડવો જોઈએ નહીં। અને લાખો સંબંધોમાંથી એક જ સંબંધ આવો હોય છે। આકાશ પાતાળ એક થઈ જાય, કદાચ જિંદગી ઉથલ પાથલ થઈ જાય, આપણે એમ કહીએ ને, પરંતુ આવા વ્યક્તિને આપણા જીવનની અંદરથી ક્યારેય બાકાત કરવી જોઈએ નહીં। એક વખત જે છે ને, સાયન્સ અઘરું નથી, સાથે સાથે મને ક્લાસનું યાદ આવી જાય કે બધા કહે છે કે સાયન્સ ભણવું અઘરું છે, સાયન્સ ભણવું અઘરું છે। એક વખત વર્ગખંડની અંદર એક શિક્ષકે, સાયન્સના શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે ગરોળી કોણ છે? ગરોળી શું છે એમ, કોણ છે? એટલે સરસ મજાનો એક ટેલેન્ટેડ વિદ્યાર્થી હતો ને, એણે જવાબ આપ્યો કે ગરોળી એ મગરનું વંશજ છે, મગરમચ્છનો વંશજ છે, પરંતુ ગરીબીને કારણે એને બોર્નવિટા ના મળ્યું એટલે એ કુપોષણનો ભોગ બની। વિદ્યાર્થીઓ બોલો, એણે સાયન્સને ઉથલ પાથલ કરી નાખ્યું। સમાજની અંદર ઘણા બધા આવા પણ લોકો હોય છે કે જે આપણી જિંદગીને પણ ઉથલ પાથલ ભૂરાની જેમ કરી નાખે। સાયન્સને જેમ ઉથલ પાથલ કરી નાખ્યું ને, કે ગરોળી મગરમચ્છનો વંશજ છે, બોર્નવિટા પૂરતું ના મળ્યું એટલે એ કુપોષણનો ભોગ બની। આવું જ કંઈક મનુષ્યનું છે કે મનુષ્ય જે છે એ હેરાન થતો હોય, પરેશાન થતો હોય, અથવા તો દુઃખી થતો હોય તો મનુષ્ય એની હાલતને નહીં જોવે, પરંતુ એ એમ કહેશે કે એના લખણે દુઃખી થાય છે। મિત્રો, સમજજો ક્યારેક કે કોઈ પણ મનુષ્યને હેરાન પરેશાન થવાની મજા આવતી હોય? કોઈ દુઃખી થાય, પોતે ખુદ દુઃખી થાય એવું કોઈ ઈચ્છતું હોય? સફળતા એને ના મળે ને નિષ્ફળ જ બનીને રાખે એવી કોઈની ઈચ્છા હોય? અને સમાજની અંદર પોતાની જ માનહાનિ થાય અને પોતાની ઉપર જ લોકો હસે એવું કોઈ ઈચ્છે? બધા ધનવાન બને અને પોતે ગરીબ રહી જાય એવી કોઈની ઈચ્છા હોય? પરંતુ મનુષ્યોને એક હાંસીનું સાધન મળી જાય છે, અને એ જેમ કહે છે ને કે ગરોળી મગરમચ્છનું કુપોષણનો ભોગ બની, એ એમ કહે છે કે એના લખણે અથવા તો એ પાળના છે। એટલે સમાજની અંદર સ્થાન મેળવવા માટે પૈસાનું મૂલ્ય પણ ઘણું બધું છે। કામ કરતા જાઓ, માણસને ઓળખતા જાઓ, બધાને પેટ છૂટી વાત ન કરો। જીવનમાં કંઈક એવું પણ કરો કે જે તમને એકને જ ખબર હોય અને બીજી ઈશ્વરને ખબર હોય। ઘણું બધું જે છે ને એ આપણે એકલા જાણતા હોવા જોઈએ। ગુપ્ત દાન જેને કહીએ ને, કે ડાબા હાથે જમણા હાથે દાન કરીએ ને તો ડાબા હાથની ખબર પડવી જોઈએ નહીં। તો મિત્રો, જગત આવું જ છે અને સ્વાર્થથી ભરેલું છે, અને એની અંદર પણ આપણે જીવવાનું છે। જગત તો જેવું છે એવું જ રહેવાનું છે, એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવવાનો નથી। તમારે સમાજની અંદર સ્થાન મેળવવા માટે થઈ અને 2-3 મહત્ત્વની જે છે ને ગાંઠ બાંધી લેવી કે આ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિને વણમાયગી સલાહ આપવી નહીં। કોઈને ગમતું નથી સલાહ, વણમાયગી સલાહ। મને કોઈક સલાહ આપે ને એટલે મને બહુ ગુસ્સો આવે। હું સત્ય કહું છું કે સલાહ મદદ તો કરતા નથી, આપણે કાંઈ હેલ્પફુલ થતા નથી, અને વારે વારે એકને એક સલાહ આપે રાખે, નથી ગમતું, એટલે વણમાયગી કોઈને સલાહ આપવી નહીં। કોઈ પણ 2 વ્યક્તિઓ વાત કરતા હોય ને તો ક્યારેય જે છે ને
એ વચ્ચે કૂદકો ભૂસકો મારવો નહીં, કારણ કે એને જો તમને કેવું હશે ને તો એ તમને બોલાવીને કહી જ દેશે. એટલે કોઈની બે વ્યક્તિની વાત વચ્ચે ઇન્ટરફિયર ના કરવું, હંમેશાને માટે જરૂરથી વધારે બોલવું નહીં, મૌન રહેવું. કારણ કે સમાજની અંદર વેલ્યુ જે છે ને એ તમે વારંવાર જીભા જોડી કહી રાખશો ને તો ઘટી જાય. તમને સાંભળવા માટે લોકો ઉત્સુક હોવા જોઈએ. એટલે મૌન ધારણ કરવું. પછી સમાજની અંદર જે છે એ બને ત્યાં સુધી બીજાથી અલગ થવાનો પ્રયત્ન કરવો. સામાન્ય જીવન તો બધા જીવે છે, કંઈક બધા કરે એનાથી અલગ કરવું. એટલે ખુદ તમે તમારું વ્યક્તિત્વ ઉપસાવશો. તો આવું જ જીવન છે અને આવા જ જીવન સાથે આપણે જીવવાનું છે અને આવા જ મારા વિચારો છે. જો આવા મારા વિચારો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. આવજો. સીતારામ. સીતારામ બધાને. આજ થઈ ગયું ઉઠવામાં મોડું, તમે ફોન ન કર્યો, હવા 6 થઈ ગયા. ફટાફટ આનું ચાપલીનું ટી 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 ચાલુ છે. બાઈ ઉઠી ગયા છે, ઉઠીને જોવે છે કે ઘરની અંદર કોણ કરી ગયું. ખખડ ભભડ અવાજ આવે. સારું આજ બા સુધી રસોડા સુધી નહોતા પહોંચી ગયા. અને આજે રોટલી લોટ ઓછો હતો તો રોટલી થોડીક ઓછી કરવાની, એટલે ચિંતા નથી. બપોરે રોટલા કરવા કાચ ખાવા જોઈએ. તમારે પૂરતી વાંધો નહીં આવે, કદાચ રોટલી થઈ જાય, આપણે રોટલા હાલશે. બોલો કઈ આવી ગયા તમે? હાલતા ચાલતા પ્રાણી. સવારે બહાર નીકળી ગયો તો રાણાઓ ગયો તો એમાં મોડું થઈ ગયું મને ઉઠાડવામાં. હા, મને ઉઠાડતા ભૂલી ગયા. ઈ રાણાબા વયા ગયા ને મને ઉઠાડતા ભૂલી ગયા ને હું ઘણસી સૌ. મારો અલારામ આ છે. હું મોબાઈલમાં અલારામ ન રાખવી કઈ વખત, મને મગજની અંદર ટેન્શન આવી જાય. અલારામ વાગે ને હાડા થઈ અહીં પૂરી તો યાદ આવ્યું, મેં કીધું આને ઉઠાડી નથી ઉઠાડવા. હા, હું ઉઠી ગઈ હતી. સારું 6 વાગે 6 ને 10 5 થઈને તમારી નીંદર ઉડી ગઈ. નહીંતર 5:30 મને ઉઠાડી દે ને. હમણાં મોડું જવાનું છે એટલે, નહીંતર તો 4 વાગ્યામાં ઉઠાડ. 4:30 ઉઠાડે કાયમ. પણ હમણાં છે ને જવાનું છે સ્કૂલે મોડું, 7:45 જાઓ એટલે હાલે. મારે તો 8 વાગે જવાનું, પણ આને એક વર્ધી છે એટલે એના કારણે 15 મિનિટ વહેલી વહી જાઉં. અને થોડુંક મોડું થાય તો વાંધો ન આવે. પરીક્ષા ચાલુ છે, પરીક્ષા 9 વાગે ચાલુ થાય એટલે વાંધો ન આવે. 8:15 સુધી પહોંચીએ, પણ આના કારણે થોડુંક વહેલું જવું પડે. એટલે હાલે સામને મોડા ને વહેલું ને કાયમ જિંદગી જાય. એક દિવસ હાવ મોડું થઈ જાય. જ્યાં સુધી ટહેડા છે ત્યાં સુધી કરે રાખીએ. બા પડખા ફરે છે, કેટલીક વાર પડખા ફરે ને પછી હવે દેહે ઉઠશે ને એટલે કે અને હમણાં નિરાજ છે. 2 દિવસ છે ને બાની બેટરી ચાર્જ કરે બા હુઈ 2 દિવસ અસલ આરામ કરીને ત્રીજે દિવસે પાછી છે ને એ એનર્જી જેટલી હોય ને એ બધી ફરીએથી ડેલેથી બારણે ની ત્યાં સુધી ઘેરે રાખે. હવે અમને સમજાઈ ગયું કે આને શું છે વાંધો. એ 2 દિવસ હાવ શાંત રહીએ, 2 દિવસ પાછા ધડબડાટી કરે. 2 દિવસ હાવ શાંત રહીએ, 2 દિવસ ધડબડાટી કરે. એટલે બાનો પ્રોગ્રામ આમને ચાલુ હોય. હાલો બધાય આવજો. સીતારામ. સીતારામ બધાયને. નવરા થઈ અને હાહુ બહુ બેસી ગયા છે. બાને નવડાવ્યા છે, મેં નાહી લીધું છે, બાની ચાદર બાદર બદલાવી લીધી છે. હવે હજી પથ્થરવાનો વારો ન થાય. હા થઈ ગઈ. બા મોબાઈલ જટે મારો, લાઈવ મોબાઈલ એમ કહે. જોઈએ જરીક વાર બા પાસે બેસી લો, પછી બધું પાછું ચાટકી ચૂટકી અને પાથરું ગોદડા ને ઓછાળ ને બધું. અત્યારે એમને ગોદડું પાથરી, બીજું 2 ગોદડા રાખ્યા અને 6 કે 7 ચાદર રાખીશ. વારાફરતી દિવસની અંદર 2-3 વખત ચાદર ચેન્જ કરવી પડે બાની. નહીતર છે ને મોટા માણસનું દુર્ગંધ બહુ આવે. આપણે ચેન્જ ન કરીએ તો ઘરની અંદર મહિરો હા જાય રાખે. ઘણા વૃદ્ધો ઘરની અંદર હોય ને તો પછી આવું થાય. સીતારામ. સીતારામ. જોઈએ મોબાઈલ. સીતારામ. સીતારામ. કેવો અવાજ હતો ને કેવો થઈ ગયો ભગવાન. કેવા બાના આગળના વિડિયા જોજો તમે. કેવો બાનો પહાડી અવાજ. અહીંયા બોલતા હોય ને તો બાર સંભળાય, રાયડું નાખતા હોય ને. અમારી આ રોડ બારોબાર ઓટલે બેઠા હોય તો કોઈની તાકાત નથી કે અમારા ઓટલા ઉપર ચડી શકે. ગાયું, કૂતરા, બાયું કોઈ નહીં, લાકડી લઈને દોડે વાહે. શરીર બાલ્યા અવસ્થામાંથી આ બુઢા અવસ્થા ક્યારે આવી જાય ને શરીર ક્ષીણ ક્યારે થઈ જાય ને એની ખબર પડતી નથી. અમારે ગાયત્રીબેન કહેતા હતા કે હવે બાના વિડીયો જોઉં ને તો મને બીક લાગે કે વૃદ્ધાવસ્થા આવી હોય. સાચી વાત છે, ભયંકર છે વૃદ્ધાવસ્થા બહુ. તમારું નામ શું છે? તમારું નામ શું છે?
દે દે મોબાઈલ દે એમ કહે છે જોઈએ દિવસની અંદર છે ને સવારમાં એક વખત એને દીકરો નવડાવે સવારે બપોર લગી ઘેરે હોય બપોર પછી હું નવડાવું ઉનાળો છે ને તો એને આમ સ્ફૂર્તિ રહે પછી એમ કે હું તો હળવી ફૂલ થઈ ગઈ ક્યાં જાઉં બા એ કેવું એને જાય મારા ખોરામાં હું છે ઓસાસે જઈ લે જા આમ હું છે એને દેખાય અમારો હાથ છે અહીં જો હા ચૂકલાવે નાનું બેબી થઈ ગયું મારું દીકરીનો હરખ મારો પૂરો કરે બા આ ભાવમાં તો દીકરી નહોતી 12 રૂપિયા દીકરી મળી ગઈ પેલા હું એની દીકરી હતી હવે મારું ડ્યુટી બદલાઈ સાહુ બહુની હવે એ મારી દીકરી થઈ ગઈ છે મા દીકરી અમે બે બાએ મને બહુ શીખવાડ્યું છે જીવન જીવવાનું માણસો હારે રહેવાનું કઈ રીતે વર્તવાનું કોણ માણસ કેવું એને પારખવાનું હું તો 16 વર્ષની નાની હતી ને હારે આવી ગઈ ઘણા કહેતા હોય કે હાહુ જે છે ને કેળવે ને તો આફેડી વાલી લાગે સાચી વાત છે વહુ જે છે ને કોઈ શીખીને ન આવ્યા હોય એકેય વહુ દીકરીયું અત્યારે તો ખાસ વધારે છે કે બિચારી હોસ્ટેલની અંદર રહેતી હોય સીધી મા બાપ પરણાવી દે જો એને ગરી જ જાઉં મારી પાસે જો હા ગરીને બેહવું છે હોસ્ટેલેથી સીધી હારે આવે અને રીતિ રિવાજો પાછા ઘરે વેકેશનમાં ગયું હોય ને થોડું ઘણું કામ ને ટાપોટોયોને કરવા લાગતી હોય તો પાછું વેકેશન ખુલી જાય જ્યાં શીખ્યું હોય તો પાછી સ્કૂલે વયું જાય એનું શીખવાવાળા તો તોય શીખી જાય પણ અત્યારે એમ થાય મા બાપને કે બિચારી થોડાક દિવસ આવ્યું તો ભલે રીએ કેળવવી પ્રેમથી નહીં આપણે કામને આપણે શીખવાડી શકીએ ને વડકા ભરી નહીં શીખવાડી શકીએ એટલે કેળવીએ ને તો વાંધો ન આવે મારું બચ્ચું બાપા આવીને રેડું નાખવા માંડ્યા છે એટલે આજ પણ મારે શાક કાંઈ આજ નથી લેવું કાલ લેવું એ બચ્ચું બાપા કાલે હો કાલ રજા સવાર મારે શાકવાળા એ અમારું ઉપાધિ નંબરે બાજુમાં જો એક બાજુ ઢોકરાવાળા થોડુંક બે મકાન હાલો ને તો બધાય જાતના એક જાતના ઢોકરા બનાવે સેન્ડવીચ ઢોકરા ખમણ ઢોકરા નાયલોન ઢોકરા પછી આ બાજુ બે મકાન આલીએ ને તો મીઠી ખાજલી મોરી ખાજલી મસાલાવાળી ખાજલી આમ સીધા બે ડગલા હાલો ને તો બધાય જાતના શ્રીખંડ આપને મળે આઈસ્ક્રીમની દુકાનો શ્રીખંડની ક્યાંય અમે રહીએ ને એરિયાની અંદર બધી વસ્તુ ટોટલી વસ્તુ મળે ક્યાંય આપણે આમ બહાર આમ હાલીને જવું ન પડે અને મારી સ્કૂલે છે ને 7-8 મિનિટનો રસ્તો થાય આમ હાલીને 10 મિનિટ વધારે ધીમે ધીમે તમે હાલો ને તો 10 મિનિટ થાય હોય છે ને 10 મિનિટ થાય વધારે ન થાય એટલે રહેવાની તો વાંધો નથી ચેન્જ નથી કરતા મકાન વળી વેચવું કરીએ ને વળી પાછું બંધ કરતા હોઈએ વળી વેચવું છોકરાઓને ઉપડે છોકરાઓ કરતાં મને વધારે છે કે ક્યાંક વ્યવસ્થિત ને સારું ને લઈએ પણ અત્યારે બાનું આ મૂળ મકાન છે ને તો હવે વિચાર કર્યો જ્યાં સુધી બા છે ને ત્યાં સુધી આ મકાનને ચેન્જ નથી કરવું મોબાઈલ જોઈ જો ઠીંગલી હાલે હાહુ વહુની આમ નામ રામાયણ એક છોકરી છે ને એને પૈસા કોઈ મહેમાન આવે ને નાનું બાળક હોય નાનકડી દીકરી હતી તો એને સગાવાલા સંબંધીઓ કોઈ આવતા હોય તો એને પૈસા દઈ જતા હોય વાપરવાના એટલે છોકરી બધાય પૈસા જે છે ને આપી જાય ને પછી રામાયણમાં મૂકે એક વખત એના પિતાએ કહ્યું દીકરી તો રામાયણમાં બધાય પૈસા મૂકસ ત્યાં ક્યારેક ચોર આવી અને ચોરી ચાહે તો તારા પૈસા એટલે કીધું કે પિતા એ કે સાંભળો પિતાજી જો રામાયણ ચોરી ચાહે ને તો એ પૈસા ચોરી કરવાનું ભૂલી ચાહે રામાયણ જે વાંચશે રામાયણ ચોરી ચાહે તો વાંચવા માટે રામાયણ કોઈ ચોરશે નહીં અને કદાચ ચોરી ચાહે તો એ ચોરી કરવાનું ભૂલી ચાહે એટલે આપણા પવિત્ર ગ્રંથો છે ને આપણે ઘણું બધું જીવન જીવતા શીખવાડે છે બાને હવે ધલવાલા ટીપડો છે ને કઈ જાતે હું ઉસી મને સમજાતું નથી જોઈને માર ખોરામ હું છે ઓસાસે જોઈ લેજો જો ઓસી કે નથી હોવું ને અહીંયા સળવું છે ને હુઈ જાવ ચાલો બસ લ્યો બસ આમ કર આ કઈ રીત છે બા તમારી
જો હવે તરબૂચવાળા આવી ગયા. કટકા બટકામાં ભારતીબેન ગમે એટલું ઓલા કોક મને કહેતું હતું, ગમે એટલું તેલ નાખીએ ને કટકા બટકાની અંદર એ આખો દી ઘહરતા હોય હુતા હોય એટલે એના વાળ ઉડી જ જાય. કોણ કરે આમ કયો? આવી રીતે રહેવું હે ને બોલો, આમ આમ રહેવું. હવે શીખવું અહીં છે અને હું ક્યાં જોઉં જો છે ને આખો દી આમ કરે રાખો તમે.